હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 11મું ચેપ્ટર ઉત્તમે આપ્યા ઉત્તર જેની સ્વાધ્યાયની સરસ સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 11મું ચેપ્ટર ઉત્તમે આપ્યા ઉત્તર જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાનું છે। તો પહેલો પ્રશ્ન વાતચીત, રોબોટ વિશે તમે શું જાણો છો? તો રોબોટ વિશે મારી જાણકારી આ મુજબ છે। તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે। તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે। તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે। તેનો કોમ્પ્યુટર, સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 8 ના દરેક વિષયના વિડિયો લેક્ચર જોતા હોય, ગણિત છે, ગુજરાતી છે, આપણે સામાજિક વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, તો બધાના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળશે, જેમાં 3 થી 12 ધોરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વિડીયો નિહાળી શકશો। બીજું, રોબોટને કારણે માનવ જીવનમાં શું બદલાવ આવ્યો છે અથવા તો આવશે? બરાબર, તો રોબોટને કારણે માનવ જીવનમાં આવેલા જે બદલાવો છે વિદ્યાર્થી મિત્રો, જેમાં ઉદ્યોગોમાં પરિવર્તન, ઘરેલું કામમાં મદદ, તબીબી ક્ષેત્રે પ્રગતિ, શિક્ષણમાં નવા સાધનો, વાહન વ્યવહારમાં સુધારો વગેરે। અને રોબોટને કારણે માનવ જીવનમાં આવનારા બદલાવો કયા કયા છે? રોજગારમાં બદલાવ, શિક્ષણનું સ્વરૂપ બદલાશે, આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ, વૃદ્ધજનોની સંભાળ, પર્યાવરણની સુરક્ષા, જે તમે વિડીયો પોસ્ટ કરી લખી શકો છો, પાઠમાં આપણે બધું સમજાવેલું છે। રોબોટ કઈ રીતે બનાવાતા હશે? રોબોટ શી રીતે કામ કરતા હશે? બરાબર, તમને રોબોટ સાથે કામ કરવું ગમે? 6, તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો? બરાબર, ઘરને લગતા, અભ્યાસને લગતા, બરાબર, રમતને, મનોરંજનને લગતા, સંદેશાને લગતા, તો બધા કામ। જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો શું કરશો? બીજું, ઈક, ગર, ખોર, દાર, બાજ જેવા પ્રત્યયનો ઉપયોગ કરી નવા શબ્દો બનાવો અને એના આધારે વાક્યની રચના કરો। ક્ષણ, ક્ષણિક, ક્ષણિક તો હું વિસ્મય પામ્યો કે આ છે શું? ગર, કારીગર, આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી। ખોર, હરામખોર, સમાજમાં હરામખોર લોકો કલંકરૂપ છે। દાર, પૈસાદાર, આપનારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે। બાજ, દગાબાજ, ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો એને ઓળખીને વ્યવહાર કાપી નાખવો। ત્રીજું, આપેલા ફકરામાં વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે, વાક્યોની નીચે લીટી દોરો। બરાબર, તો અહીં વાક્ય નીચે લીટી છે, જો સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે, જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યું છે, જેમાં ઘણે અંશે સફળતા પણ મળી। સ્ટેજ પર અંધારું છવાઈ ગયું, લાઇટ શરૂ થતા જ વળી સ્ટેજ પર ઝગમગાટ થઈ ગયો। આ વાક્યો નીચે લીટી કરવાની છે। ચોથું, આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે, એ જે તે પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો છૂટા પાડો। ઉદ્ઘોષક, આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ। મિસ્ટર ઉત્તમ, હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો। પત્રકાર, આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? તો મિસ્ટર ઉત્તમ જવાબ આપશે। પાછો પત્રકાર, મિસ્ટર ઉત્તમ જવાબ આપશે। પ્રશ્નકર્તા બહેન પ્રશ્ન પૂછશે, મિસ્ટર ઉત્તમ જવાબ આપશે, અને પ્રશ્નકર્તા બહેન, ઓ માર્વેલસ। રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો। બરાબર, મિસ્ટર ઉત્તમ, મજામાં, તમે કેમ છો? રમણ સામે જવાબ આપે છે, તો તમારું નામ લખી શકો। મિસ્ટર ઉત્તમ, રમણ, મિસ્ટર ઉત્તમ, રમણ, મિસ્ટર ઉત્તમ, રમણ, અને છેલ્લે મિસ્ટર ઉત્તમ પ્રશ્ન પૂછશે। છઠ્ઠું, તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કેવા પ્રશ્ન પૂછશો? 5-7 પ્રશ્નો લખો, તમારા અને તમારા મિત્રોના પ્રશ્નોને જરાક સરખાવાના। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો 8 જેટલા પ્રશ્નો છે એમની આપણે યાદી બનાવેલી છે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછીશું। આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો। બરાબર, રોબોટે કયા કયા કાર્યો કરેલા છે તો એમની યાદી અહીં મુદ્દાવાઇઝ આપણે આપેલી છે, 6 જેટલા મુદ્દા। 8મું, એ યાદી સિવાય રોબોટ બીજા કયા કયા કામ કરી શકે એ માહિતી તમારે મેળવવાની છે, યાદી બનાવવાની છે, તો
તો એ માહિતી મેળવી અને એની યાદી અહીંયા સરસ રીતે આપવામાં આવેલી છે, જે તમે લખી શકશો. ત્યાર પછી કોષ્ટકમાં આપેલા વિભાગ અ ના વાક્યો અને વિભાગ બ ના વાક્યો સાથે સંયોજક વડે જોડીને આખું વાક્ય ફરીથી લખવાનું છે કે ભાઈ બીમારીમાં ખીચડી ખાવી સારી, હળવો ખોરાક લેવો સારો, અથવા, બરાબર, તો અથવા વડે જોડ્યું, બરાબર, છતાં, બરાબર, પણ, કે, એટલે, કારણ કે, અને, તેથી, બરાબર, તો જેવા સંયોજકો દ્વારા અહીંયા જોડવામાં આવેલા છે. 10મું, કૌંસમાં આપેલા સંયોજક વાપરીને અલગ અલગ વાક્યો બનાવો. અથવા, છતાં, કારણ કે, તેથી, અને, કે, પણ. નવરાત્રી આવી એટલે હવે દિવાળી આવશે. અમે કહ્યું, ખૂબ કહ્યું, છતાં પાણીવાળાએ પૈસો ન લીધો. એમ આમાં કે, આમાં અને, આમાં પણ, આમાં અથવા, આમાં તેથી, આમાં કારણ કે. પ્રશ્નના ઉત્તર લખો. પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? તો એનો જવાબ આપેલો છે. બીજું, પત્રકાર પરિષદને લઈ શી તૈયારીઓ કરવામાં આવી હતી, કેમ? ત્રીજું, યંત્ર માનવની વિકાસ યાત્રા તમારે વર્ણવવાની છે. બરાબર, તો યંત્ર માનવ છે એમની વિકાસ યાત્રા એ તમને આપવામાં આવેલી છે. ત્યાર પછી આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ શી રીતે ઉપયોગી બને છે. બરાબર, તો જો સર્જરી ક્ષેત્રે, હોસ્પિટલમાં સહાયક તરીકે, નિદાન ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે, તબીબી શિક્ષણમાં, બરાબર, તો આ બધી રીતે. ત્યાર પછી ભવિષ્યના રોબોટ્સ કેવા હશે. બરાબર, તો મિત્રો અહીંયા 10 જેટલા મુદ્દા આપવામાં આવેલા છે કે ભવિષ્યમાં હજી રોબોટ્સમાં કેવા કેવા સુધારો થશે અને કેવા હશે એની માહિતી આપવામાં આવેલી છે. ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ જુઓ અને સાંભળો. તે આધારે જે તે વ્યક્તિ વિશેની 7-8 ખાસ વિગતો લખો. જો મિત્રો આ બહુ મોટો છે પીડીએફ, બરાબર, 13 જેટલી પેજની છે. તો વિરાટ કોહલીનું ઇન્ટરવ્યુ આપવામાં આવેલું છે. ત્યાર પછી નીચે આપેલા વાક્યો વાંચો અને બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો. જો ઉદાહરણ પ્રમાણે, હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. રાણાએ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા. બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાઈએ ચોખ્ખી ના પાડી દીધી. પહેલું, હવે તમારા જવાબો નીચેના વાક્યો સાથે સરખાવો. જો હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં, તો સરખાવાનું. રાણાએ સંદેશો મોકલ્યો તેથી અથવા તો એટલે બધા દરબારમાં આવ્યા. બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી. બરાબર, આવી રીતે. ચાલો, એક વિદ્યાર્થીએ વાક્યો જોડ્યા છે, એ યોગ્ય રીતે જોડ્યા છે કે કેમ તે કહો. બરાબર, તો બધામાં જવાબ મિત્રો ના છે, તો ના. કારણ કે ના સ્થાને તેથી લખીએ તો જ વાક્યો યોગ્ય રીતે યોજાયા છે તેમ કહેવાય. બરાબર, પહેલામાં જો અહીંયા માનસી ઠંડા પાણીથી નાહી નહીં તેથી તેને શરદી થઈ ગઈ. ઠંડા પાણી નાહી એટલે એને શરદી થઈ ગઈ. જો આ રીતે પહેલું વાક્ય, માનસી ઠંડા પાણીથી નાહી એ તેને શરદી થવાનું કારણ હતું, તેથી માનસી ઠંડા પાણીથી નાહી તેથી તેને શરદી થઈ હતી. આવી રીતે બરાબર તમે લખી શકો છો સંયોજકો. ચલો, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજકો લખવાનું. મિસ્ટર ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોનો સરળ જવાબ આપ્યો. પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોઈ જેથી રાણાને ખૂબ સંતોષ થયો. એમ પણ, અને, છતાં, કે, તેથી, બરાબર. પરિણામે આ એકમને ભજવો સંવાદ રૂપે તમારે રજૂ કરવાનો છે. આ પાઠને વાંચો. મુદ્દા પરથી વાર્તા. ફુગાવાળો ફુગો ફૂલાવ્યો, બાળકોનો હરખ, ફુગાનું ઉડવું, બાળકોની કિકિયારી, ફુગો ફૂટ્યો, ફુગો નીચે પડ્યું, બાળકોની જીદ. તો ઉપરોક્ત મુદ્દાનો આધાર લઈ મૃદુલાએ અને મિત્તલે વાર્તા લખી છે તે વાંચો. જો મૃદુલાએ એકદમ શોર્ટકટમાં વાર્તા લખી નાખી છે, જ્યારે મિત્તલે એ વાર્તાને થોડીક મોટી લખી છે. જો વિડીયો પોઝ કરતો જવાનું, લખતું જવાનું. બરાબર, ચાલો. ત્યાર પછી હજી એક આપણે વાર્તા પૂછવામાં આવેલી છે. તમને મિત્તલની વાર્તા ગમી કે મૃદુલાની, કેમ, તેનું કારણ તમારે લખવાનું છે. બરાબર, તો તમને બીજું, વાર્તા મગર અને દેડકાઓનું સમાધાન. બરાબર, તો એ વાર્તા અહીંયા છે. મગર અને દેડકાઓનું સમાધાનના મુદ્દાને આધારે વાર્તા આપેલી છે. બરાબર, તો એ સરસ મજાની છે અને અહીંયા બોધ આપેલો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોઈએ તો તમારા વિડીયો તમારે જોવો હોય તો એપ્લિકેશનમાંથી જોઈ શકો છો. લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે. તો એ સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.